नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। 552મો પરંપરાગત અમૃત મહોત્સવ સંઘ મેળા તીર્થધામ અર્થે અરવલ્લી જિલ્લાની મોડાસા પ્રાર્થનાઓ ખાતે મીટિંગ યોજાઈ। 552મો પરંપરાગત સંઘ મેળો શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે સંવત 2082 ચૈત્ર સુદ 2 તારીખ 20/3/2026 શુક્રવારના રોજ યોજાવા જઈ રહ્યો છે। તેના આયોજન માટે પ્રાર્થના હોલ મોડાસા ખાતે દર વર્ષેની જેમ અરવલ્લી જિલ્લામાંથી જતા પગપાળા સંઘનું પદયાત્રીઓ માટે મીટિંગનું આયોજન। આ વખતે અરવલ્લી વિભાગની તીર્થધામ પ્રેરણાપીઠ ભોજન પ્રસાદ ચા નાસ્તાની જવાબદારી મળેલ છે, એની યોજનાઓ બનાવવામાં આવી। મંત્રી શ્રી બેચરભાઈએ સમાજના સૌને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું, તેમજ આ વર્ષ અવસાન થયું એમના માટે 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ પાઠવી। એના પછી સભાની શરૂઆત કરી। સભા અધ્યક્ષ તરીકે રમેશભાઈ પટેલ તેમજ પ્રેરણાપીઠના ટ્રસ્ટી અંબાલાલભાઈ પટેલ, કેકેપી ટ્રસ્ટના મંત્રી શ્રી હરિભાઈ પટેલ ગડકંપા, કેકેપીના ટ્રસ્ટી ઈશ્વરભાઈ પટેલ તેમજ સતપંથ સમાજના પ્રમુખ શ્રી અંબાલાલ પટેલ તેમજ પદયાત્રી પગપાળા સંઘના પ્રમુખ જયંતિભાઈ એચ પટેલ, મંત્રી શ્રી રણછોડભાઈ દ્વારા પ્રેરણાપીઠમાં આયોજનની વિગતો જણાવી હતી। તેમજ મીટિંગમાં સતપંથ સમાજના પ્રમુખ દ્વારા જગદીશ રમણભાઈ પટેલ લીંભોઈ કંપાવાળાને અરવલ્લી જિલ્લા ઉપપ્રમુખની જવાબદારી મળતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું। આ મીટિંગમાં આયોજનમાં સમાજના વડીલો, ભાઈઓ, યુવાનો, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કનુભાઈ જી પટેલ, મોડાસા, આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।